પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુનું વચન કે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજીશ नहीं. हालेलुया. उसने स्वयं कहा है. हालेलुया. God said, I will never leave you. અને વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર તે તમારા અને મારા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય. પ્રભુ બોલીને ફરી જનાર નથી. તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે, તેઓ પરમેશ્વર છે. જે કે છે તે પ્રમાણે થયા વગર રહેતો નથી. પ્રભુ કહે છે આકાશ અને પૃથ્વી ચાલી જશે, પણ જે તેમણે બોલ્યા છે, જે કહ્યું છે, જેમનું વચન છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે હેતુથી તેમનું વચન કે જે મોકલવામાં આવ્યું છે એ પણ ફોકટ જશે નહીં, અને જે તે બોલ્યા છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે, જેમના જેવા કોઈ નથી વાલા મિત્ર. જેમની કોઈ શરૂઆત નથી, જેમનું કોઈ અંત નથી, જેમની કોઈ શરૂઆત નથી, અને તેઓ હંમેશાથી પહેલેથી જ છે. હાલેલુયા. એવા ઈશ્વર આપણા પ્રભુ તમને અને મને મળ્યા છે, વિશ્વાસ કરનારાને મળ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યોહાન 3:16 આપણે જોઈએ તો, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે કોઈનો નાશ ન થાય, ના મારો ના તમારો, અને દરેક જેવો વિશ્વાસ કરે છે તેમનો બચાવ થાય. હાલેલુયા. કોઈ દુઃખમાં ના રહે, કોઈ પાપના બંધનોમાં ન રહે. હાલેલુયા. કોઈ બીમારીઓની કેદમાં ના રહે. પ્રભુએ બધું જ એવરીથિંગ તમારા અને મારા માટે આપણા જન્મ અગાઉથી આપ્યું છે. હાલેલુયા. અને વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે. અને જ્યારે આજે સાંજે એક વિશ્વાસીઓના ટોળા તરીકે તમે અને હું જીવતા ઈશ્વરની આગળ નમ્યા છે, ત્યારે પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ આ સુંદર સમયને માટે, આ તેમના સુંદર વચનને માટે, પવિત્ર વચનને માટે, અને આપણા પરની તેમની કૃપાને માટે પ્રભુની સ્તુતિ થાવ. કેમ કે તેમણે હજી પણ તમને અને મને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે આ પૃથ્વી પર જીવતાઓની ભૂમિ પર છે, અને આપણા જીવનમાં આપણને હજી પણ સમય મળ્યો છે, આપણા નસકોરામાં જીવનનો શ્વાસ તો બીએ નહીં, ગભરાય નહીં. કેમ કે તેમની પાસે હજી પણ, અત્યારે પણ, હમણાં પણ મારા અને તમારા માટે ને તમારા અને મારા માટે મોટા મોટા આયોજનો છે, જે નિષ્ફળ જશે નહીં, જેને કોઈ રોકી શકશે નહીં. જો આપણે સાચા માર્ગ પર છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, તો તમને ને મને કોઈ પણ રીતે બીવાની, ગભરાવાની જરૂર નથી. તેઓ મુશ્કેલીઓ આપીને પણ તેમની ઓળખ આપે છે કે જુઓ, હું કેવો અદ્ભુત તમારો રક્ષક, બચાવનાર તમારો ઈશ્વર છું. હાલેલુયા. મને બધું શક્ય છે. તમે આનું ક્યારે જાણીશું કે આપણા ઈશ્વર આપણું રક્ષણ કરે છે, આપણને સહાય કરે છે, આપણને મદદ કરે છે? ક્યારે આપણે જાણીશું? ત્યારે જાણીશું, ત્યારે આપણે દુઃખમાં આવીશું તો એ આપણને દુઃખમાંથી બહાર કાઢશે, છોડાવશે. સંકટમાં આવીશું ત્યાં મદદ કરશે, આપણું રક્ષણ કરશે. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. હા પ્રભુ, જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેનાથી મને સહાય મળશે. એ બાબતો પુરવાર થાય છે
કે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ સમુદ્રને પેલે પારથી પાર સહાય અને મદદ મોકલે છે. પ્રભુ તમારા શહેરની બહારથી પણ મદદ મોકલે છે. પ્રભુ તમારાથી નજીક એવા અને દૂર એવા શહેરમાંથી તમને સહાય અને મદદ મોકલે છે. હાલેલુયા, એ પ્રભુ છે. હા, તમારી નજીકના વિસ્તારોમાંથી પ્રભુ તમને સહાય અને મદદ મોકલે છે. પ્રભુને બધું શક્ય છે. જ્યાં કશું જ દેખાતું નથી ત્યાં પ્રભુ આપણને એવા સારા મોટા કામો દેખાડે છે જે બીજાઓને માટે અશક્ય છે. હાલેલુયા. આપણા શત્રુ ન દેખતા તેઓ આપણે વાસ્તે ભાણું તૈયાર કરે છે. કોણ શત્રુ? શૈતાન. તેમના પર વિશ્વાસ કરવાથી જે આપણો શત્રુ બન્યો છે એની આગળ આપણને તે લીલા બીડમાં જરાવે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. એક બાબત ચોક્કસ યાદ રાખીએ વાલા મિત્રો, કોઈ ગમે તે કરી લે પણ ઈશ્વરના આશીર્વાદને કદી કોઈ રોકી શકતું નથી. હાલેલુયા. ના તમારા પૃથ્વી પરના શત્રુ કે ના એવી દુષ્ટ યોજનાઓ. ડુ નોટ વરી. બધું એમની પાસે પાછું જશે. જેઓ તમને નુકસાન કરે છે, જેઓ તમારું ખરાબ કરે છે, આપણે તો તેમને માફ કરવાના છે. પ્રભુ કહે છે બદલો લેવાનું કામ મારું છે. તમે જ્યારે એમની આજ્ઞાઓ પાળો છો વાલા મિત્રો, તમે વધારે આશીર્વાદિત થાવ છો. અને માટે આપણી પાસે એવા ઈશ્વર છે, માટે પ્રભુનું ભજન કરવાનું ચાલુ રાખીએ, સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ, વિશ્વાસ કરવાનું ચાલુ રાખીએ. અને જો આજે સાંજે પણ એ જ ઈશ્વર છે જે કદી તમને કે મને એકલા મૂકી દેતા નથી. જેમણે તમને ને મને કહ્યું, કેમ કે તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં. હાલેલુયા. અને તને તજીશ પણ નહીં. લખેલું વાંચવા પણ મળે છે પ્રભુના વચનની અંદર. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. કોઈ ખેદ મિશ્રિત નથી. નથિંગ. કઈ જ નહીં. અકલ્પ્ય આશીર્વાદો એફએસી 3:20 પ્રમાણે કદી જોયા ના હોય એવા વાના પ્રભુ આપશે. પણ એને માટે પ્રભુ માટે તૈયાર તો થવું પડશે ને. પ્રભુને લાયક તો બનવું પડશે ને. પ્રભુ કહે છે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. તમારા ઈશ્વર શુદ્ધ ને પવિત્ર છે, તમે પણ શુદ્ધ અને પવિત્ર થાઓ. આપણે લેવીઓના પુસ્તકમાં વાંચીએ છીએ એક જગ્યા પર, આજ્ઞાઓ પાડીએ, પવિત્ર બનીએ, પ્રભુને વિશ્વાસુ રહીએ. હાલેલુયા, 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 પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુની સ્તુતિ થાઓ અને પ્રભુની સ્તુતિ થાઓ. જો આજે સાંજે તમે વિશ્વાસ કરો છો પ્રભુ છે, મારી સાથે છે, જેનું વચન છે હું તને મૂકી દઈશ નહીં, તને તજીશ નહીં, તો જે તે પ્રશ્નો, દુઃખો, મુશ્કેલી હોય એને એક તરફ ખંખેરીને ઊભા થઈ જાઓ. એના લીધે દુઃખી થવાનું બંધ કરો, રડવાનું બંધ કરો, નિરાશ થવાનું બંધ કરો, ચિંતા કરવાનું બંધ કરો અને સ્તુતિ આરાધના કરવાનું શરૂઆત કરો. આભાર માનવાની શરૂઆત કરો. હાલેલુયા. તે બહુ જલ્દીથી તમારું સાંભળશે અને તમને તમારી પરિસ્થિતિમાંથી બહાર કાઢી લેશે. બહુ દુઃખી રહેવા નહીં દે, તમને બહુ એ પરિસ્થિતિમાં ચોક્કસ નહીં રહેવા દે. આ મારો વિશ્વાસ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, ના પ્રભુ, અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. Thank you, thank you, thank you, thank you. Thank you, Lord, thank you, Lord. પ્રભુ, જેમ સવારમાં તમે મારી સાથે રહ્યા, મારી સંભાળ લીધી, અમારી રક્ષા કરી પ્રભુ, એમ આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. દિવસના અંત ભાગમાં લાવ્યા છો પ્રભુ, ત્યારે હવે પ્રભુ હમણાં સુધીમાં જે કામો અધૂરા રહ્યા છે અને જેના કારણે પ્રભુ તમારા બાળકો દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, હવે પ્રભુ તમે તમારી કૃપા, કરુણા, દયા તેમના પર થવા દો પ્રભુ. તેમના શોકને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો, તેમના આંખના આંસુઓને તમે આનંદમાં પરિવર્તિત કરી દો પ્રભુ. દુઃખ દુઃખ ના રહે, ચિંતા ચિંતા ના રહે પ્રભુ. દુઃખ દુઃખ ના રહે, ચિંતા ચિંતા ના રહે પ્રભુ, એવું તમે થવા દો. પ્રભુ, જેઓ તમારી શરણે આવ્યા છે હા પ્રભુ, જેઓ તમારી શરણે આવ્યા છે તેમના પર તમારી કૃપા થવા દો. જેમણે તમારા પર વિશ્વાસ કર્યો છે એ દરેક તમારો મહિમા પોતાના ઘરમાં, પોતાના જીવનમાં, પોતાની જોબમાં, પોતાના બિઝનેસમાં, પોતાની પરિસ્થિતિમાં તેઓ જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જ્યાં કોઈ માર્ગ નથી પ્રભુ, ત્યાં તમે રસ્તો કરી આપો. તમે તેમના હકમાં જબરા પાણીમાંથી પ્રભુ રસ્તો કરી આપો. તેમનું ઉઠવું, બેસવું, ગાવું પ્રભુ, વગાડવું, ભજન કરવું, પ્રાર્થનામાં ભાગ લો, વચન સાંભળો પ્રભુ, આજે સાંજે બધું જ તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ બાપ, એવું થવા દો. એકલા છે પ્રભુ, તમે તેમની મુલાકાત લો. દગો થયો છે પ્રભુ, તમે તેમની મુલાકાત લો. લગ્ન વિચ્છેદ થયો છે પ્રભુ, તમે તેમની મુલાકાત લો. છેતરવામાં આવે છે પ્રભુ, તમે તેમની મુલાકાત લો. કોઈ કામ અટકી ગયું છે, શૈતાન શત્રુ દ્વારા રૂકાવટ નાખવામાં આવી છે પ્રભુ, તમે તેમની મુલાકાત લો પ્રભુ. જેમ અને જે રીતે આજે સાંજે સાંભળનારને તમારી અગત્યતા છે, જરૂરિયાત છે, મદદની આવશ્યકતા છે પ્રભુ, એ પ્રમાણે તેઓ જોવે, થાય અને પ્રભુ તમારો મહિમા પ્રગટ કરે. તેમના ગૌરવમાં સ્તુતિ, આરાધનાનો નાદ ઊંચે અવાજ સંભળાય પ્રભુ, એવું તમે થવા દો. ને જોઈને ઘણા બધા લોકો તમારી આગળ નમી જાય, વિશ્વાસ કરે અને પ્રભુ વિશ્વાસીનું ટોળું વધતું જાય ને વિશ્વાસમાં લોકો વધારે ઉમેરાય ને ઘણા બધા લોકો તમને દેવના પુત્ર તરીકે પ્રભુ સ્વીકારે, કબૂલ કરે, પાપોની માફી માંગે, પસ્તાવો કરે, તારણ પામે અને પ્રભુ તમારી પાછળ પોતાના વધસ્તંભ ઉચકીને ચાલે એવું થવા દેજો પ્રભુ. પ્રભુ હવે માદાઓ માદા ના રહે પ્રભુ, દુઃખી દુઃખી ના રહે, નિરાશ નિરાશ ના રહે, ચિંતામાં ચિંતા ના કરતા રહે પ્રભુ, એવું થવા દો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને રસ્તા ખુલ્લા કરો, જેમને જોબની જરૂર છે જોબ આપો, જેમને બિઝનેસ કરો છો બિઝનેસ પ્રભુ તમે બિઝનેસ માટે તમે તેમને આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, ઘરનો, લોનનો, નાણાંનો, વાહનનો પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ પિતા. કુટુંબ અને પરિવાર સાથે હંમેશા માટે રહેવાના માટે, વિદેશમાં જવાના માટે રસ્તા ખુલ્લા કરો, નોકરીને માટે, ભણવાને
એના માટેની પણ પ્રભુ સર્વ જોગવાઈ કરજો પ્રભુ તમે. અને પ્રભુ જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે એમાં તમે પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા, અને પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરો પ્રભુ પિતા. દેશ વિદેશમાં જીવી રહ્યા છે ત્યાં સર્વ જગ્યા પર તમે તેમની સાથે રહો, તેમની સહાય કરો, મદદ કરો, તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી પાડો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો, રહેવા માટે ઘર આપો પ્રભુ પિતા, બહાર જવા આવવાના માટે વાહન પૂરું પાડો પ્રભુ પિતા, રક્ષણ પૂરું પાડો, સંગત પૂરી પાડો, અને ખાસ પ્રભુ તમારા વચનો જેઓ વાંચે છે, વિશ્વાસ કરે છે તેઓ આશીર્વાદિત થાય. દરેકની મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો. અમારી પર મિનિસ્ટ્રીને આશીર્વાદિત જે 3 બાબતો મૂકી છે એ તમે આ મહિનામાં પૂરી કરી છે એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અશક્યને શક્ય કરનાર પ્રભુ, અમે બધી બાબતોને તમારા હાથમાં સોંપે છે. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને ફરીવાર એક નવી સવારમાં પ્રભુ તમારું ભજન કરવા માટે લઈ લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.